દીપકભાઈ, તમારે આપ કયા વોર્ડના ઉમેદવાર છો, કઈ પાર્ટી તરફથી છો ને અહીંયા કેમ આવવું પડ્યું છે? હું વોર્ડ નંબર 2 દીપકભાઈ પટેલ ઉર્ફે બાપુ ને 2 નંબરમાં કોંગ્રેસ તરફથી લડી રહ્યો છું ને એમાં હું લડવાનો છું. એમાં બે મત નથી. પરિણામ જે આવે મને લોકોનો સપોર્ટ સારો છે. તમને ધમકી તો મળી છે? હા, તમને કોણ ધમકી આપી રહ્યું? બધા જેને જે પ્રેશર આપે, તમને પ્રેશર શું છે? પ્રેશર જે આપે મને પ્રેશરથી કોઈ ફેર પડતો નથી. એ મારા અંગત ફેમિલી મેમ્બર છે. એ ફેમિલી મેમ્બરમાં મારે અત્યારે જાહેર કરવાની જરૂર નથી, પણ મને કોઈ બી જાતનું દબાણ આવે, હું મારી જીવનમાં કોઈથી દબાણો નથી ને ભવિષ્યમાં દબાઈશ નહીં. બાપુ, એવી વાત છે કે તમારા વેવાઈ તરફથી તમને કોલ કરવામાં આવ્યો છે અને તમારા વેવાઈને કોણે વેવાઈની વાત ના કરો, સગાની વાત કરો. પારિવારિક દબાણ કોનું છે? એ જે દબાણ હોય એ મારો અંગત મામલો છે. એ મને ખ્યાલ નથી, મને મારો ખ્યાલ છે. બાકી હું લડવાનો છું બિનદાસ. મારી ઉપર 2 દિવસથી બધા દબાણો છે, પણ એ દબાણોને કોઈ વાંચ નથી. મારે એ કોઈ જાહેર કરવાની જરૂર નથી. જે કરે મારે કોઈના નામ દેવા નથી. હું મારી રીતે મજબૂત છું ને મારી રીતે મજબૂતાઈ સાથે લડીશ લોકશાહીમાં. સંબંધ ઉપર અસર પડે તો પડવા દઈશ. કોઈ બી વસ્તુ ઉપર અસર પડવા હોય તો પડવા દઈશ. ઓફરે કરવામાં આવી, પણ બાપુ કોઈ વેચાય એમ નથી. ઓફરની મારે કોઈ વાત કરવી નથી. ના, મારે કોઈ કરવું નથી. મને કોઈ બી ઓફર આવે એ મારે જાહેર કરવું નથી, પણ હું ખરીદાય એવો નથી. હું ખરીદાય એવો નથી. બાપુને કોઈ ખરીદી નહીં શકે. જે કઈ ઓફર આવી એ મારે કઈ જાહેર કરવું નથી ને કોઈના વિશે બોલવું નથી. હું ફોર્મ ખેંચવાનો નથી. હા.